ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે લગ્ન પ્રસંગમાં બનતી એવી ખાટી મીઠી ગુજરાતી દાળ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। 1 વાટકી તુવેરની દાળ લીધી છે, એને આપણે વાસણમાં કાઢીશું। હવે આને સારી રીતે આપણે ધોઈ લઈશું। તો આપણે અહીંયા પાણીમાં સારી રીતે ધોઈ લઈશું। હજી એકવાર આપણે પાણીથી ધોઈ લઈશું આને। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા દાળને સારી રીતે ધોઈ લીધી છે। હવે એને આપણે કુકરમાં નાખીશું। તો હવે આપણે 2 ગ્લાસ પાણી નાખીશું। હવે આપણે હળદર નાખીશું અને મીઠું નાખીશું। હવે અહીં મેં અડધું ટમેટું સમારેલું છે એ એડ કરીશ। તો હવે આપણે ફ્રેન્ડ્સ અહીં શીંગના દાણા લીધા છે, એ આપણે બાફવા નાખીશું। દાળની સાથે સાથે કરી દઈશું। તો આપણે અહીં 5 સીટી વગાડશું। તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 5 સીટી થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ આપણી દાળ। તો તમે જોઈ શકો છો આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે। હવે આપણે દાળમાં નાખવાનો મસાલો તૈયાર કરીએ। હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી નાખીશું અને દાળને એકવાર સારી રીતે વલોવી નાખશું। તો આપણી દાળ સારી રીતે ચેરાઈ ગઈ છે। હવે એની અંદર આપણે અહીં મેં ટમેટા, લીલા મરચાં અને આદુ ખમણીને રાખ્યું છે એ આપણે નાખીશું। હવે થોડા લીમડાના પાન આપણે એડ કરીશું। હવે અંદર 1 ચમચી લાલ મરચું નાખીશું। થોડી ચપટી હળદર નાખીશું, કારણ કે આપણે બાફવામાં ઓલરેડી નાખી દીધી છે। 1 ચમચી ધાણા જીરું નાખીશું। હવે આપણે જે પાણી નાખ્યું છે એના પ્રમાણનું મીઠું નાખીશું, કારણ કે મીઠું પણ આપણે બાફવામાં નાખી દીધું હતું। હવે આપણે દાળ હલાવી લઈએ એકવાર સારી રીતે, એટલે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય। આપણી દાળ હજી થોડીક જાડી છે, એટલે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે દાળને આપણે ઉકળવા મૂકીશું। તો હવે આમાં આપણે ગોળ એડ કરીશું। દોઢ ચમચી જેટલો ગોળ એડ કરીશું આપણે। તો અહીં મેં 1 લીંબુનો રસ લીધો છે, એ આપણે દાળમાં નાખીશું। હવે એકવાર સારી રીતે આપણે હલાવી લઈશું, મિક્સ કરી લઈએ બધું। તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ પરફેક્ટ થઈ રહી છે। હવે એને આપણે ઉકળવા દઈશું। તો આપણી દાળ સારી રીતે ઉકળી ગઈ છે। હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। તો અહીં વઘાર માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। તો અહીં વઘાર માટે મેં લાલ મરચું લીધું છે સૂકું, તજ લીધા છે, લીમડાના પાન લીધા છે। તો આપણું તેલ અહીં ગરમ થઈ ગયું છે। હવે આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, લીમડાના પાન નાખીશું, વઘાર હવે નાખીશું। તો આપણી દાળ તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે અંદર આપણે દાળનો મસાલો નાખીશું। અહીં દાળનો મસાલો લીધો છે, એ આપણે અડધી ચમચી નાખીશું। હવે અંદર આપણે લીલા ધાણા એડ કરીશું।
તો ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગે બનતી એવી ગુજરાતી ખાટી મીઠી દાળ આપણી તૈયાર છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ, આપણી દાળ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ખાટી મીઠી દાળની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા ઘરે પણ એકવાર બનાવજો અને મને જણાવજો કે કેવી બની છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.